સાથે ગુજરાત મોટા સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર। આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું છે। મહેસાણા સિવિલ કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ એક વોરંટ કાઢ્યું છે। થર્ડ એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી બીઆર કારિયાની કોર્ટે આ આદેશ આપ્યો છે। વર્ષ 2020નું મહેસાણા સિટી પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆર બાબતે આ કાર્યવાહી। મહેસાણા સિટી પોલીસને ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયા જેમના વિરુદ્ધ આ ધરપકડ વોરંટ જાહેર થયું છે। મહેસાણા સિવિલ કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આ વોરંટ કાઢ્યું છે। થર્ડ એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી બીઆર કારિયાની કોર્ટે આ આદેશ આપ્યો છે। વર્ષ 2020નો બનાવ જેમાં મહેસાણા સિટી પોલીસ મથકે એક એફઆઈઆર થઈ હતી એ બાબતે જ આ કાર્યવાહી। મહેસાણા સિટી પોલીસને ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી નેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેમના માટેના સમાચાર તેમને સંલગ્ન મહેસાણા સિવિલ કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વોરંટ કાઢ્યું। થર્ડ એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી તરફથી આ એક વોરંટ છે। સ્થાનિક ચૂંટણીમાં જો કે ગુજરાતને ગુમરાહ કરતા જોવા મળ્યા ગોપાલ ઇટાલિયા। પોલીસની કાયદાકીય કામગીરી પર રાજકીય રોટલા શેક્યા છે। જી હા, ગોપાલ ઇટાલિયા કે જેમણે માતાના નામનો ઉપયોગ કરી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો। ગોપાલ ઇટાલિયા એક વિડીયો બનાવીને માતાને પરેશાન કરાઈ છે તેવો આરોપ લગાવ્યો। વોરંટની બજવણી માટે પોલીસ ગઈ પણ કોઈ હેરાનગતિ થઈ નથી। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે માતાને પરેશાન કરાઈ। હકીકતમાં જે હમણાં સમાચાર બતાવ્યા ગોપાલ ઇટાલિયા સામે મહેસાણાના કેસમાં ધરપકડનું વોરંટ હતું। ઘરનો ફોટો પાડવો એ કોર્ટનો નિયમ છે। જો કે તેને ઇટાલિયાએ મુદ્દો બનાવ્યો। ઘરે હાજર ન હોવાથી પોલીસે માતાને ગોપાલ ઇટાલિયા અંગે પૂછ્યું હતું। પોલીસે આગળ કોઈ ચર્ચા કર્યા વિના પોતાની કામગીરી બજાવી હતી। જો કે પોતે વકીલ થઈને કોર્ટના નિયમોનો ગોપાલ ઇટાલિયાએ ઉલાળ્યો કર્યો છે। ગુજરાતને ગુમરાહ કરવાના ગોપાલ ઇટાલિયા સામે અનેક સવાલ। રાજકીય લાભ ખાટવા ગોપાલે માતાના નામનો ઉપયોગ કર્યો છે। પોલીસે માત્ર કાયદાનું પાલન કર્યું। જો કે એની સામે ગોપાલ ઇટાલિયાએ રાજકીય ખેલ કેવી રીતે ખેલ્યો, કેવી રીતે નિવેદન આપ્યું ગોપાલ ઇટાલિયાએ તે પણ સાંભળી લઈએ। આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ। હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું। જગ જાહેર આખી દુનિયાને ખબર છે। મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે। તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે। પહેલા તો સીધે સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો। મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાયું છે। આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે। હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કઈ તારાથી ફાટી પડતા નથી। તારી પાસે 25-50 દલ્લા આઈપીએસઓ હોય તો અમે કઈ એનાથી ફાટી પડતા નથી। તારામાં અને તારા દલાલ આઈપીએસઓમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે। તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે। અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કઈ ડરી જવાના નથી। 30 માળખા હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ। પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી। ગોપાલ ઇટાલિયાએ તરકટ રચ્યું છે। કેવી રીતે ખબર પડી, કેવી રીતે સાબિત થયું, હમણાં તમે જોશો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। આખરે આ તરકટ કેવી રીતે ગોપાલ ઇટાલિયાએ પોતે રચ્યું અને પોલીસ સામે આક્ષેપ લગાવ્યા છે અને લોકોને પણ ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે। જી હા, ગુજરાત ફર્સ્ટ પર ગોપાલ ઇટાલિયાના તરકટનો આ મોટો પુરાવો તમે જોવા જઈ રહ્યા છો। આખરે આમ આદમી પાર્ટી નેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે જ આ પ્લાનિંગ કર્યું હતું એ કેવી રીતે ખબર પડી? પોલીસ સામે જે આક્ષેપ કર્યા છે, આક્ષેપ કરવામાં ગોપાલ ઇટાલિયા આખરે પોતે જ ફસાઈ ગયા છે। કેવી રીતે એમને ખબર હતી
કે પોલીસ અહીંયા વોરંટ બજાવવા આવવાની છે, ત્યાં ઘરે પહોંચશે ને એટલા માટે જ એમને ખબર હતી કે ભાઈ હવે આવું થશે, એટલે માતાના નામે એમણે રાજકીય રૂટલા શીખવાનો પ્રયત્ન કર્યો. ગોપાલ ઇટાલિયા અને એક અજાણ્યો વ્યક્તિ બંનેની વાતચીત થઈ છે અગાઉની, જે અત્યારે વાયરલ થઈ છે ને જેમાં આ આખા નાટકની આખી સ્ક્રિપ્ટની વાતચીત છે, જેમાં ગોપાલ ઇટાલિયા અને એક સંવાદ થઈ રહ્યો છે એક વ્યક્તિ સાથે, જેમાં પૂછે છે કે ભાઈ એ વોરંટ આપવાનું છે. ગોપાલ ઇટાલિયા કહે છે કે આપવા દો, વાંધો નહીં, માતા ઘરે છે. ઘણી બધી વાત છે. પહેલા તમે ઓડિયો સાંભળી લો કે શું સંવાદ થયો છે આ જ વોરંટને સંલગ્ન. ગોપાલભાઈ, હા જીતુ, બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું નિયમ? એ લોકોએ કઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. હા ગોપાલભાઈ, હા જીતુ, બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું નિયમ? એ લોકોએ કઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. હા ગોપાલભાઈ, હા જીતુ, બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું નિયમ? એ લોકોએ કઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય. એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. તો તમે સમજ્યા કે કેવી રીતે પોતે વકીલ થઈને કોર્ટના નિયમોનો ઉલાળ્યો કર્યો અને સાથે પોતાના માતાના નામે પણ રાજનીતિ કરવામાં આવી છે, અને આ કાર્યવાહીને કોર્ટની પોલીસની કાર્યવાહી છે અને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો. પોતાની માતાનું નામ પણ વટાવીને સહાનુભૂતિ ઊભી કરવામાં આવી. સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે, ક્લિસ્ટર ક્લિયર અહીંયા વાત છે કે મહેસાણા કોર્ટનું એ વોરંટ છે. એ વોરંટને બજાવવા માટે પોલીસની ટીમ ત્યાં જાય છે અને કાર્યવાહી અનુસાર, નિયમ અનુસાર ઘરના ફોટો અને તમામ એ પ્રક્રિયા કરવાની હોય છે. રૂબરૂ જાય છે પોલીસ સાબિતી માટે અને પછી પોર્ટલ પર અપલોડ કરવાનું હોય છે. આટલી જ બાબત હોય છે અને આ સમગ્ર બાબત ગોપાલ ઇટાલિયા પહેલેથી જાણતા હતા. ઓડિયો ક્લિપથી ફલિત થાય છે. ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતા નથી, પણ આ તમે જુઓ કે બંનેનો વાતચીત અને સંવાદ છે, જેમાં ગોપાલભાઈનો અવાજ લાગી રહ્યો છે અને સામેવાળો માણસ કહે છે કે ભાઈ ગોપાલભાઈ, પોલીસ આવશે અને પોલીસ તો બધું નિયમ છે ને કે તમામ તપાસ કરશે, ફોટોગ્રાફ પાડશે. તો ગોપાલભાઈ એકદમ સુનિશ્ચિત રીતે કહે છે કે આ વાંધો નહીં, આવવા દો ને, માજી ઘરે હશે ને, આપણે એમ કહી દઈશું કે માજીને હેરાન કરે છે. અને એ સ્ક્રિપ્ટ પ્રમાણે તમે જોયું કે ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો સામે આવ્યો અને કહેવામાં આવ્યું કે પોલીસ મારા પરિવારના લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે. માતા તરફથી જે કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા ઘરે નથી, છતાં પણ દમદાટી આપવામાં આવી એવો આરોપ પણ લગાવવામાં આવ્યો. તમે બે વસ્તુ જોઈ લો. એક તો મહેસાણા કોર્ટ તરફથી વોરંટ આપવામાં આવે છે. વોરંટ બજાવવા માટે પોલીસની ટીમ ગોપાલ ઇટાલિયાના એ સુરત નિવાસ સ્થાને જાય છે. એક પ્રક્રિયાનો ભાગ છે. આ તમામ બાબતો ગોપાલ ઇટાલિયા જાણતા હતા. જો પછી ગોપાલ ઇટાલિયાને ખબર હતી કે પોલીસ આવી રીતે આવી રહી છે, પોલીસ એ પ્રક્રિયા કરશે, તો પછી શા માટે ગોપાલ ઇટાલિયાએ આ રીતનો વિડીયો બનાવ્યો? એક મોટો સવાલ છે. કેમ આવી રીતે લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો? ગોપાલ ઇટાલિયા કે જે પોતે જાણે છે કે આ કાનૂની પ્રક્રિયા છે, કાયદાકીય કાર્યવાહી છે, કોર્ટના નિયમની બહાર કશું જ થયું નથી. ગોપાલ ઇટાલિયા પોતે ખુદ વકીલ છે અને કોર્ટના નિયમની કદાચ એમને આ બધી જાણ હશે, તો પછી આ સમગ્ર કિસ્સાને કેમ આવી રીતે અલગ અલગ ભાગમાં એમણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે? મોટો સવાલ છે.
શું ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ આવી રહ્યો છે એટલા માટે જ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે લોકો પોતાની પાર્ટીને મત આપે એટલા માટે આ તરકટ રચ્યું છે? એક મોટો સવાલ છે, કારણ કે તમે જો એક કોર્ટનું વોરંટ એ પણ તમે જોયું, ત્યારબાદ એક ઓડિયો ક્લિપ પણ આવે છે જેમાં ગોપાલભાઈ વાત કરી રહ્યા છે, સીધી રીતે લાગી રહ્યું છે, અને તેમાં એમને ખબર છે કે પોલીસ ત્યાં આવવાની છે, છતાં પણ કહ્યું કે આવવા દો. અને હવે વિડીયો બનાવીને ગોપાલ ઇટાલિયા એમ કહી રહ્યા છે કે હું તો વિસાવદરમાં રહું છું, પોલીસમાં તાકાત હોય તો મારી ધરપકડ કરીને બતાવે. 4 અલગ અલગ તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો. પહેલા તો સૌપ્રથમ આ સમાચાર કેવી રીતે આવ્યા? ગોપાલ ઇટાલિયાએ ફેસબુકમાં અને અલગ અલગ સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ કરી આક્ષેપ લગાવ્યા, અને પછી એક વિડીયો પણ બનાવ્યો અને કહ્યું કે મારા માતાશ્રીને પરિવારને હેરાન કરવાનો પ્રયત્ન થયો, એમને દમદાટી આપી એવો દાવો પણ તેમણે કર્યો. પછી આ બધી વિગત બહાર આવી કે હકીકતમાં મહેસાણા કોર્ટે વોરંટ આપ્યું હતું, જે વોરંટ બજાવવા માટે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પ્રક્રિયાના ભાગરૂપે ત્યાં ઘરના ફોટોગ્રાફ્સ ને બધું લેવાનું હોય છે. અને નવાઈની વાત એ છે ગોપાલ ઇટાલિયા બધું પહેલેથી જાણતા હતા. કોઈ એમના અંગત વ્યક્તિ હશે કે જે પણ હોય, એ અજાણ્યા વ્યક્તિ આ ઓડિયો ક્લિપથી સામે આવ્યું છે કે એમણે એ બાબતથી અવગત કરાવ્યા કે ગોપાલભાઈ આ રીતે પોલીસ આવેલી છે, આપણે શું કરવાનું છે? ગોપાલભાઈ કહી રહ્યા છે કે આવવા દો અને આપણે માતાજીનું નામ આગળ ધરી દઈશું. ફરી એકવાર તમને સંભળાવી દે કે ગોપાલ ઇટાલિયાએ શું તરકટ રચ્યું હતું, શું શરૂઆતમાં પહેલો વિડીયો જાહેર કરીને કહ્યું. આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા, હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું. જગ જાહેર આખી દુનિયાને ખબર છે, મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે, બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાયું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસઓ હોય તો અમે કઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસઓમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. 30 માર ખા હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ. પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. આજે એવું થયું કે તો આ તમે પહેલો એ વિડીયો સાંભળ્યો જેમાં ગોપાલ ઇટાલિયા આખી વિગત જણાવી, જે પહેલાથી જ જાણતા હતા લાગી રહ્યું છે. એ કેવી રીતે સાબિત થયું કે ગોપાલ ઇટાલિયા બધું જાણતા હતા કે પોલીસની ટીમ આવશે, પરિવારના લોકોને મળશે? આ ઓડિયો ક્લિપ તમે સાંભળો જેમાં એ સ્પષ્ટપણે વાતચીત થઈ રહી છે કે ગોપાલભાઈ આ તમામ બાબતથી અવગત હતા કે વોરંટ આવી રહ્યું છે અને પોલીસ એમના ઘરે પહોંચશે. સાંભળી લો ઓડિયો ક્લિપ. ગોપાલભાઈ હાજી તું બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કઈ પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું પણ તમે ઘરે નહીં હો ને? હા, પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કઈ ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી.